મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, પરંતુ તે પહેલા વોર્ડ નંબર 11માં તંત્ર વિરુદ્ધ બ્યુગલ ફૂંકાયું છે। વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા સ્થાનિકોએ હવે આરપારની લડાઈના મૂડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર મનપાના સૌથી નાના એવા વોર્ડ નંબર 11માં વિકાસ માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ સ્થાનિકો કર્યો। ખાસ કરીને ગણપતિ ફાટસર વિસ્તારની 20થી વધુ સોસાયટીઓમાં રસ્તા, શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતોની સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવી રહ્યું છે। ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ચોમાસામાં કાદવ કીચડના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે। રોષે ભરાયેલા રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો હવે કામ નહીં થાય તો કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। કામ નહીં તો વોટ નહીંના નારા સાથે જનતાએ ચૂંટણી ટાણે નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે। અમુક સોસાયટીમાં ગટર નથી, સ્ટ્રીટ લાઇટો નથી, પાણી સમયની લાઈનો નથી। અમુક જગ્યાએ વિસ્તારમાં પાણી આવે છે તો અડધી કલાક પાણી આવવાનું હોય તો એમાં 15-20 મિનિટ તો ડોળું પાણી આવે, એટલે આમાં 15-20 મિનિટ ચોખ્ખું પાણી ભરે તો પાણીની પણ ખૂબ જ હમણાં સમસ્યા રહી છે। આ વિસ્તારના લોકો પાણી માટે રસ્તા લોકો પણ આંદોલન કર્યું છે। રાજકોટ બાયપાસ હાઈવે પણ ચક્કાજામ ઘણીવાર કર્યો છે। જ્યાં સુધી આ વિસ્તારના લોકો આંદોલન ના કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર નગરપાલિકા હતી તો પણ, અને છેલ્લા 1 વર્ષથી મહાનગરપાલિકા બની છે ત્યારે પણ, જ્યાં સુધી આ વિસ્તારના લોકો આંદોલન ન કરે, ચીમકી ન આપે, ધરણા ના કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કે સરકારી તંત્ર કોઈ જ જાતના આ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળતું નથી। અમારે અહીંયા પ્રાથમિક સુવિધા કોઈ પણ પ્રકારની મળી રહી નથી અને જ્યારે કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે મત માંગવા માટે બધા પક્ષો આવી જાય છે, પણ કોઈ કામ કરતું નથી। અને નગરપાલિકા અત્યારે જો મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો અત્યારે બધા આવશે, પછી અમે મહાનગરપાલિકાની અંદર લેખિત તથા મૌખિક 2 પ્રકારની અરજી આપેલી છે, એટલે ત્યાંથી હકારાત્મક જવાબ મળે છે, પણ કોઈ પ્રકારનું કામ થઈ રહ્યું નથી। અમે 20 વર્ષથી રહેવી છીએ, બરાબર। તકલીફ તો એ કે ગટર નથી થતી, કે રોડ નથી થતા, કે કઈ સુવિધા નથી, પાણીની સુવિધા નથી। કેવી તકલીફ પડે પાણી હિસાબે? પાણીના હિસાબે નકરો ડોળ આવે, હવે ડોળ આવે ત્યાં સુધી આપણે નળી બાળે રાખી, હવે પછી 4 દિવસે પાણી આવે, હવે એ આપણે નળી બાળે રાખી તો આવતા આવતા આપણે પછી પાણી વયું જાય। હવે એ પાણી આપણે શું લેવી કે આપણે આખો દિનનું ઘર સંસાર અકાવી આપણે ઘરમાં ક્યાં, બરોબર? એ તકલીફ, બરોબર। એક જ માંગ છે કે આ તમે ગટર વ્યવસ્થિત કરો, રોડ રસ્તા કરો, ને આ જે રોડમાં ભ્રષ્ટાચાર થયો છે એનું તમે થોડુંક જોવો, બરાબર? ને આ છોકરા તમે જોઈ શકો છો છોકરા કેટલા છે, આ કેટલા બીમાર થાય છે, રોજના ગણપતિના કેટલા કેસ થાય છે। એક અમારી એક જ માંગ છે કે આ તમે રોડ રસ્તા વ્યવસ્થિત કરો, પાણીનું વ્યવસ્થિત કરો, ગટરનું ગંદુ પાણી આવે છે એ થોડુંક ધ્યાન રાખો, બરાબર? બીજી અમારી કોઈ માંગણી નથી। તમે જોઈ શકો છો કે ગટરની હાલત શું છે। ના એ માણસો ખુલ્લી ગટર છે? આ છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું, અહીંયા રહું છું, 10 વર્ષથી ખુલ્લી ગટર છે। શું તકલીફ થઈ રહી છે? તકલીફ આ છોકરાઓને તમે જોવો ને અવારનવાર મેલેરિયા, ડેન્ગ્યુ જે કઈ અવનવા રોગ છોકરાઓને થાય છે, શું કરવું? હું જ્યારથી આવીને ત્યારથી આ ગટરની લાઈન છે ને, ગટર લાઈન હજુ સુધી બની નથી। કાચા રોડ હતા, પાણીની અનહદ તકલીફ હતી, તો પાણીની લાઈન પણ નાખી દીધી અમને ગણપતિ ફાસ્ટર વાળાને। અમે વોર્ડ નંબર 11 માં આવીએ છીએ તો અમારા બધા ગરીબ માણસો જ રહે છે, શ્રમ જીવિક જ માણસો છે, કોઈ નોકરિયાત નથી। અમારે લગભગ 11 વર્ષથી આ ત્રાસ છે। અમારે પાણી ગંદુ પાણી આવે છે, એમાં 15 થી 20 મિનિટ સુધી તો અમારે પાણી જવા જ દેવું પડે, પાછા 15-20 મિનિટ આવે તો અમારે પૂરું કેમ પાડવું?